હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 9 પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ પુનરાવર્તન ટાઈપ 5-6 MCQ, 5-6 ખાલી જગ્યા, 2-3 માર્ક્સના અમુક દાખલા, 4 માર્ક્સના અમુક દાખલા નું સંપૂર્ણ રિવિઝન કરીશું, જે અગત્યના હોય. આગળ પણ મેં કીધું છે, તમારી શાળા, ટ્યુશનમાં વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ જે 11મા ચેપ્ટરની લેવાતી એમાં અગત્યના દાખલા MCQ ખાલી જગ્યા છે. અને હા, જો તમે હજી સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો. નીચે જ છે સબસ્ક્રાઇબ કરવાનું, અત્યારે જ કરી દો, જેથી તમને આગળના વિડીયો તમારા સુધી વહેલી તકે તમને મળી રહે. તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો વિકલ્પ છે, વિકલ્પ આપણે લખતા નથી. આગળ પણ કીધું છે, આપણો જવાબ વિકલ્પમાં આવવો જોઈએ. વિકલ્પનો જવાબ આપણા રેડી. ચાલો, જો ગોલકની ત્રિજ્યા 7 સેમી હોય તો પૃષ્ઠફળ, આગળ પણ વાત કરી, પૃષ્ઠફળ, વક્ર સપાટી, ઘનફળ, પાર્શ્વ પૃષ્ઠફળ, કુલ સપાટી કોને કહેવાય? ક્લિયર છો? નો હજી ખબર હોય તો આગળ વિડીયો મૂકેલો જ છે, માપનની સમજ, એમાં સંપૂર્ણ છે. પરિમિતિ, ક્ષેત્રફળ, ત્રિજ્યા, વ્યાસ, જીવા, પૃષ્ઠફળ, પાર્શ્વ પૃષ્ઠફળ, ઘનફળ, વક્ર સપાટી, કુલ સપાટી, તમામ વસ્તુની સમજણ વિડીયોમાં આપેલી છે. તો ગોલકની ત્રિજ્યા આપી છે 7 સેમી, એટલે કે r બરાબર તમને આપી દીધા 7 સેમી. તો ગોલકની પૃષ્ઠફળનું સૂત્ર તો આવડવું જોઈએ, 4πr². પાઈની જગ્યાએ મૂકી દો 22/7. ત્રિજ્યા બરાબર 7 × 7, 7 7 ઉડી ગયા. 22 ચોકું તો કે 88, 88 × 7, 7 8 56 ને 56 પાછા થયા, 56 ને 5 61, એટલે 616 સેન્ટીમીટર સ્ક્વેર. પેલાનો જવાબ તો એમને આવી ગયો. ખ્યાલ આવે છે? બીજું, શંકુની ત્રિજ્યા આપી છે 3 સેમી, r બરાબર 3 સેમી, ઊંચાઈ પણ આપી દીધી 4 સેમી. તો એની ત્રાસી ઊંચાઈ એટલે કે L શોધવાનો છે. L નું સૂત્ર છે L² બરાબર r² + h². r એટલે કે 3, 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થઈ જાય? 9. 4 નો વર્ગ કેટલો? 16. 16 ને 9 25. હવે આ 25 આપણો જવાબ નથી, MCQ માં ઘણા 25 લખીને આવતા રહી, ખાલી જગ્યા હોય તોય, એ દાખલો હોય. L² બરાબર 25 મેળવ, વર્ગ પેલી બાજુ જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. 25 નું વર્ગમૂળ કેટલું આવે? 5. તો L ની કિંમત કેટલી મળી ગઈ મને? 5 સેન્ટીમીટર. ક્લિયર છો? હા. ગોલકનું ઘનફળ આપ્યું છે 288 પાઈ સેન્ટીમીટર ક્યુબ. ગોલકના ઘનફળનું સૂત્ર શું આવે? અહીંયા ઘનફળ બરાબર 4/3 પાઈ r³. આવું કંઈક આવતું હોય છે, આવતું હોય છે ને. ઘનફળ આપી દીધું 288 પાઈ, 4/3 એમને શું શોધવાની? ત્રિજ્યા હોય ભાઈ, r નો ઘન. પાઈ તો ઉડી ગયા, ગુણાકારનું ભાગાકાર કરી નાખો, આવું કંઈક થાય. 3 વડે ભાગી નાખો તો 3 નવા 27, 3 છ 18, 96 × 4 કરો એટલે 4 સંગ 24, વધી પડી 2, 4 નવા 36 ને 2 38. આવું કંઈક થાય? ખબર નહીં હો ભાઈ. 6 તેરી 18, વધી પડી 1, 9 તેરી 27 ને 28. રેડી. પછી 6 ચોકું 24 નો 4, વધી પડી 2, 4 નવા 36 ને 2 38. 384 નો ઘન 343 નો નીકળે, 384 નો નીકળે. તો જેનું ઘનમૂળ નીકળતું એવી સંખ્યા વડે ભાગી નાખીએ. એક તો કોનું નીકળે? 8 નું નીકળે. 8 વડે ભાગી હગીએ, 8 ચોકું 32, 6 ભાગી હગી. કદાચ જુઓ અહીંયા જુઓ, 384 ભાગ્યા 8 કરું તો 8 ચોકું 32. રેડી? 6 અને 8 64, 48 × 8 થયા, 48 × 8. તો 8 નું પાછું નીકળે 2, આનું નો નીકળે, એનું નીકળે 16 તેરી 48, 16 તેરી 48. તો 4 નું નીકળે, સોરી ઘન કાઢવાનો છે, ઘન 48, ઘન કાઢવાનો છે. 8 સંગ 48, 8 સંગ 48, 8 નું નીકળી ગયું એટલે 88 64 થઈ ગયા. આવું થાય? નો થાય.
અઠ્યું 64, 64 ગુણ્યા 6 કર્યા, 64 ગુણ્યા 6 કર્યા, 6 ચોકુ 24, 36, 36 ને 38 રેડી. તો 64 પણ આનું 2 નીકળે, આનું 2 નીકળે અને આ ઘનમૂળમાં એમ રહે એટલે 4 ઘન 3 ત્રિજ્યા કઈક આવી મારે તો, તમારે જેવી આવે એવી સોલ્યુશન કરજો. કે ભૂલ હોય તો મને કહેજો. 288 પાઈ ક્યુબ 4/3 પાઈ આર ક્યુબ રેડી. પાઈ પાઈ ઉડી ગયા, 3 ભાગાકારમાં આ બધું ઓરે ઓરે. હવે ભૂલ થઈ અહીંયા એક જ મિનિટ. આપણે છે ને ગુણાકારનું ભાગાકારમાં થોડુંક ભૂલ થઈ ગઈ હતી, પણ હું કહું જવાબ આવો આવે નહીં એટલે મને લાગ્યું તો ખરા. 4/3 હતા રેડી. આ હાલો ને લખી નાખે 4/3 પાઈ આર ક્યુબ. તો 288 ગુણ્યા 3/4. પાઈ પાઈ તો ઉડી ગયા. હવે 4 વડે ભાગી નાખીએ એટલે 4 સત્તા 28 અને 4 દુ 8 આર ક્યુબ. 3 દુ 6, 3 સત્તા 21 આર ક્યુબ. 216 કોનો ઘન છે? તો કે 6 નો. તો આર બરાબર મળી ગયા મને 6 સેમી. આ ઘન હોય ને એ આ બાજુ જાય શું થઈ જાય? એનું ઘનમૂળ થઈ જાય, એ ભૂલતા નહીં. પછી અડધા આરની આર આપણે ત્રિજ્યા 216 નથી મળી, આર નો ઘન 216 મળ્યો છે. ઘન આ બાજુ જાય તો શું થઈ જાય? ઘનમૂળ. તો 216 નું ઘનમૂળ કેટલું આવ્યું? 6. તો ત્રીજાનો એટલે આર ત્રિજ્યા કેટલી મળી? 6. પછી બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે 2:5. એટલે કે R1 બરાબર 2 અને R2 બરાબર 5 હોય તો વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. એ પણ કોનું કીધું? ગોળાનું. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પહેલા તો આપણને આવડવું જોઈએ. ખ્યાલ આવે છે બોલું છું એમાં? વક્ર સપાટી એટલે શું થયું? પાર્શ્વ પૃષ્ઠફળ થયું. શું થયું? પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટી, સમજો ને. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4πr². પણ એવા કેટલા ગોળા છે? 2. અને 2 નો શું કીધું આપણને? ગુણોત્તર. આટલું તો ક્લિયર છે. તો 4π તો ઉડી જવાના છે. પહેલી ત્રિજ્યા 2 નો વર્ગ, બીજી ત્રિજ્યા 5 નો વર્ગ, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25. તો જવાબ એમને આવી ગયો 4/25 સેન્ટીમીટર. જે પણ આપ્યું હોય બોલવામાં ખબર પડે છે. બેયની ગુણોત્તર એટલે પેલી સંખ્યાના છેદમાં બીજી સંખ્યા. 4π તો બે માં છે જ, કારણ કે એક જ વસ્તુ એક જ આકારનો ગુણોત્તર છે એટલે 4π તો ઉડી જ જવાના. આર એટલે કે પહેલામાં 2 અને બીજામાં 5. 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 4/25. ચાલો, બે ગોળાનો વ્યાસ ગુણોત્તર 4/5 છે એટલે ત્રિજ્યા R1 બરાબર થઈ ગઈ તમારી R/2. સોરી ડી બરાબર R/2 એટલે કે 4/2. આ D1 આ પહેલો વ્યાસ અને આ બીજો વ્યાસ R2/2 એટલે કે 5/2. હવે ઘનફળ અહીંયા લખ્યું છે, જુઓ. ગોળકનું ઘનફળનું સૂત્ર શું છે? 4/3 પાઈ આર ક્યુબ છેદમાં 4/3 પાઈ આર નો ક્યુબ. રેડી છો? આ તો ઉડી જ જવાનું છે. તો કે 4/2 આખાનો ઘન અને 5/2 આખાનો ઘન. આ બે ઉડી ગયા. 4 નો ઘન તો કે ચોકે 16 ને 64 અને 5 નો ઘન તો કે 125. પતી ગયું. બાકી આ ગોળાના ઘનફળનું સૂત્ર મૂકી દીધું. આર નો ઘન આવી ગયો, કાંઈ નથી કર્યું. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 બે સેમ જ દાખલા MCQ. 4/3 સૂત્ર અલગ અલગ છે. આર ની કિંમત પહેલામાં 4 લઈ લીધી ને બીજામાં 5 લઈ લીધી. એ ક્યારે લીધી? એ મને વ્યાસ આપ્યો તો વ્યાસનું અડધું કરું ને તો મને ત્રિજ્યા મળે. ખ્યાલ આવે છે? વ્યાસનું અડધું એટલે 4/2 અને આ 5/2. બે તો ઉડી જવાના. આગળ મેં કીધું હતું છેદ અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં, એટલે બે એમને ઉડી જાય. માટે તમારો જવાબ શું આવે? 64/145. એટલે MCQ માં લખ્યું હોય છે 64/125 સેન્ટીમીટર, જે પણ એકમ આપ્યો હોય. તો જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો. તો એમાં જ બીજું છે ખાલી જગ્યા પૂરો. એક મિનિટ ક્લિક કરી લો. હા, ચાલો. ખાલી જગ્યા પૂરો. અર્ધગોલકના ઘનફળનું સૂત્ર ખાલી જગ્યા.
ગોલકના ઘનફળનું સૂત્ર પહેલા તો આવડવું જોઈએ. 4/3 પાઈ આર ક્યુબ. આ કોનું છે? ગોલકનું ઘનફળ. તો અર્ધ ગોલક એટલે અડધું. 4 નું અડધું શું થઈ જાય? 2. તો 2/3 પાઈ આર ક્યુબ. આ અર્ધ ગોલકના ઘનફળનું સૂત્ર. ક્લિયર? મોસ્ટ ઓફ આગળ કીધું છે ખાલી જગ્યામાં મોસ્ટ ઓફ સૂત્ર પૂછાય અથવા એકમને ફેરવવાનું આવે. દાખલા ઓછા આવે. એમસીક્યુમાં દાખલામાં એક ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. અર્ધ ગોલક કીધું હોય તો 2 પાઈ આર સ્ક્વેર એનું અડધું. એક ઘન મીટર બરાબર કેટલા મીટર? તો કે 1000. આ તો બધું યાદ રાખવાનું કે 1 મીટર બરાબર 100 થાય. 1 મીટર સ્ક્વેર બરાબર એના ડબલ. હવે જુઓ અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી થયા. તો 1 મીટર સ્ક્વેર એટલે મીટરનો વર્ગ કર્યો તો સેન્ટીમીટરનો વર્ગ, તો 100 નો વર્ગ 10,000 થઈ ગયા 1 મીટર. હવે ઘનમાં જઈએ. આનો ઘન કર્યો તો સેન્ટીમીટરનો ઘન થઈ ગયો. તો 1 2 3 4 5 ને 6 10 લાખ. તો 1 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય? 6 મીંડા 10 લાખ. 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થાય? તો કે 10,000. આ રીતે યાદ રાખવાનું છે. આ તો ખાલી મીટર ને સેન્ટીમીટરની જ વાત કરી. લીટર એ બધું સમજાઈ દીધું છે. આગળના વિડીયા જોશો ને તમે તો તમને તરત જ સમજણ પડી જશે. ક્લિયર? ચાલો. એક ગોળાની વક્ર સપાટી, દાખલા 2 માર્ક્સના દાખલા છે, ઈઝી છે. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ઘનફળ શોધો. હવે વાત કોની કરી છે? ગોળાની. તો લખી નાખવાનું કે ગોળા માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું. કેટલું આપ્યું છે? 154 સેન્ટીમીટર સ્ક્વેર. હવે શોધવાનું ઘનફળ છે. ઘનફળનું સૂત્ર જો આવી રહ્યું 4/3 પાઈ આર ક્યુબ. આ હાલે તો આની જગ્યાએ આર ની જગ્યાએ હું મૂકું? ઘનફળ શોધવું તો વક્ર સપાટીના ક્ષેત્રફળને આધારે પહેલા તો આપણે પેલી ત્રિજ્યા મેળવી લઈએ. ત્રિજ્યા મળી જાય પછી ઘનફળનું સૂત્ર. તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર. કેટલું આપ્યું છે? 154. 4 એમનેમ. પાઈ બરાબર 22/7 અને આર સ્ક્વેર પણ એમનેમ. ગુણાકારનું ભાગાકાર કરી નાખો અને ભાગાકારનું ગુણાકાર કરી નાખો. 22 4 પાછી લખવામાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. ચાલો. 22 + 154 77 49 અને છેદમાં 4. હવે આનું પોઈન્ટમાં લેવાની જરૂર નથી. વર્ગ છે તો પેલી બાજુ જાય તેનું શું થઈ જાય? વર્ગમૂળ. 49/4 એટલે 49 નું વર્ગમૂળ 4 અને 4 નું વર્ગમૂળ 2. તો ત્રિજ્યા મને મળી ગઈ 7/2. ત્રિજ્યા એટલા માટે ગોતવી પડી કારણ કે મારે શેની જરૂર છે? ઘનફળ ગોતવાનું છે. તો કે બીજું એમાં જ ગોળાનું ઘનફળ. ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આર ક્યુબ. 4/3 એમનેમ. પાઈ બરાબર 22/7. ત્રિજ્યા આપણે મેળવી. કેટલી મેળવી? 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. કારણ કે ઘન હતો ને એટલે 3 વાર આવે. 7 7 ઉડી ગયા. 2 દુ 4 થઈ ગયા. આ 2 ઉડી ગયા. 11 દુ 22 થઈ ગયા. કઈ વધ્યું જ નહીં. જો 7 7 ઉડ્યા. 2 દુ 4 થયા. 2 ઉડી ગયા. 11 દુ 22 કરી નાખ્યા. વૈધા ભાઈ. 11 ગુણ્યા 49/3 એટલે કે 490 પ્લસ 49 કરો એને ભાગ્યા 3 કરો એટલે 439 એના છેદમાં 3. પોઈન્ટમાં જવાબ આવે મારા ભાઈ. 3 એકુ 3 1 વધ્યો. 3 ચોકુ 12 1 વધ્યા 9 3 6 18 પાછો 1 વધ્યો 3 તેરી 9 પાછો 1 વધ્યો 3 તેરી 9. આ એલું જ જવાનું સેન્ટીમીટર ક્યુબ 146.33. હજી ભાગાકાર કરીને તમને બતાવી દઉં. તમને જો વિશ્વાસ ન આવતો હોય તો 3 એકુ 3 1 3 3 ચોકુ 12
1 9 3 છંક 18 1 0 પોઈન્ટ 3 તેરી 9 વાયલું જ જવાનું 146.33 સેન્ટીમીટર ક્યુબ આ મળ્યું મને ગોળાનું ઘનફળ તો કાંઈ નથી કર્યું ભાઈઓ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું હતું ઘનફળ શોધવાનું હતું વક્ર સપાટીનું આપ્યું તો એના આધારે મેં ત્રિજ્યા મેળવી એ ત્રિજ્યાની કિંમત મેં ઘનફળમાં મૂકી અને ઘનફળ મેળવી લીધું તો અને અહીંયા 5 ખાલી જગ્યા હતી જે અમુક સૂત્ર હતા અને જે અમુક એકમને ફેરવવાના તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોની પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં બીજો દાખલો 10.5 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય અંદર સમાવવાનું છે મતલબ કે તમારે ઘનફળ શોધવાનું થાય આગળ પણ મેં કીધું હતું પૃષ્ઠફળ એટલે કે બધી જ બાજુઓના માપનો સરવાળો પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે તળિયું અને છત બેને ગણવામાં આવે નહીં અને ઘનફળ એટલે કે એની અંદર કેટલું સમાય લીટર હોય દૂધ હોય પાણી હોય કે ગમે તે હોય ડીઝલ પેટ્રોલ સમાવાની વસ્તુ આવે એટલે ઘનફળ આવે ક્લિયર તો અહીંયા કઈની વાત કરી છે અર્ધ ગોળાકાર તો લખવાનું અર્ધ ગોળાકાર માટે વ્યાસ એટલે કે ડી આપ્યો છે 10.5 સેન્ટીમીટર પણ મારે તો અર્ધ ગોળાકારના ઘનફળનું સૂત્ર છે 2/3 પાઈ આર ક્યુબ આર એટલે કે ત્રિજ્યા વ્યાસ આપ્યો છે વ્યાસની જરૂર નથી તો આર બરાબર ડી બાય 2 એટલે કે 10.5 ના છેદમાં 2 સાદું રૂપ આપવું હોય તો આપી દઈએ આવું કંઈક થાય કે ન થાય હજી આનું આપવું છે રેવા દો ને અત્યારે પછી આપવાનું થાય તો આપી દેવું ચાલો અર્ધ ગોળાકારનું ઘનફળ રકમમાં કીધું નથી કે ઘનફળ મેળવવાનું વક્ર સપાટી આપણે સમજવાનું અંદર હમાડવાનું છે એટલે ઘનફળ જ થાય અર્ધ ગોળાકારનું ઘનફળ જો ગોળાકારના ઘનફળનું સૂત્ર આવડતું હોય તો અર્ધ ગોળાકારનું આવડે એમનામ આવડી જાય કારણ કે અર્ધ એટલે અડધું સાદું રૂપ આપીએ 2/3 પાઈ બરાબર 22 ના છેદમાં 7 ત્રિજ્યા બરાબર 105 છેદમાં 22 ગુણ્યા 22 નહીં એલા 2 ગુણ્યા 10 105 2 ગુણ્યા 10 અને 105 2 ગુણ્યા 10 બહુ મોટું સાદું રૂપ થાય 15 સત્તા 105 થઈ ગયા 11 દુ 22 થઈ ગયા આ બે ઉડી ગયા 3 પંચા 15 થઈ ગયા 5 દુ 10 થઈ ગયા હવે કઈ ઉડે ના ઉપર વધ્યા 11 ગુણ્યા 3 105 અને નીચે વધ્યા 2 ગુણ્યા 2 4 ને છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 હજી એકવાર સાદું રૂપ જોઈ લઈએ 15 સત્તા 105 થાય બરાબર 3 પંચા 15 થાય એ બરાબર 5 દુ 10 થાય એ બરાબર આ બે ઉડી ગયા એ બરાબર 11 દુ 22 થાય એ બરાબર 11 ગુણ્યા 3 કરો એટલે 33 થાય 105 ગુણ્યા 105 કરો એટલે જે થતા છે એ થવાના જ છે કરી નાખીએ 105 ગુણ્યા 105 0 2 0 આવે 105 રેડી 0 એ કઈને પચું વધી પડી 2 એટલે 2 5 1 5 525 5 2 0 1 1 33 ગુણ્યા 11,025 એને ભાગ્યા 400 કરવા પડશે પાછા આને ગુણ્યા 33 કરવાના બહુ મોટું આ તો છે ચાલો 3 પંચા 15 વધી પડી 1 3 દુ 6 ને 1 7 0 3 અગુ 3 ને 3 અગુ 3 હવે અહીંયા ઈ જવાનું 0 3 અગુ 3 3 અગુ 3 સરવાળો 5 7 ને 5 12 વધી પડી 1 8 8 જ થાય ને હા 3 ને 3 6 3 છેદમાં 400 વડે ભાગવા પડશે તો કે 4 9 36 પાછું એને પોઈન્ટમાં ફેરવવાનું થાય
જવાબ તો બહુ અઘરો થઈ જાય. હવે પાઈ અહીંયા કંઈક ઉડાડી તો શું થાય છે? 21 પંચા અને 5 દુ એટલે 4, 21/4 ઈ હાલે. કરી જોઈએ. આવડું મોટું સાદું રૂપ આપવું એના કરતાં નાનું સાદું રૂપ આપીને આપણે પતતું હોય તો વાંધો શું? તમારે તો જેમ બને એમ નાનું જ થવું જોઈએ. જુઓ 21 પંચા 105 અને 5 દુ 10. 5 5 ઉડી ગયા, વધ્યા કેટલા? 21/4. આ નાની રકમ બનાવીને એટલે આપણે ગુણાકાર કરવામાં વાંધો આવે નહીં. તો 2/3 એમનેમ, 22/7 એમનેમ, r બરાબર 21/4, 21/4 અને 21/4. 7 તેરી 21, 3 3 ઉડી ગયા, 2 દુ 4, 11 દુ 22 થઈ ગયા, 11 વધ્યા અને 21 નો વર્ગ એટલે 441 થયા અને છેદમાં આવ્યા 16. સાવ નાનું થઈ ગયું હતું. તો આનું થાય કે 4410 પ્લસ 441 છેદમાં 16. સરવાળો કરી જોઈએ. 1 4 ને 1 5, 4 ને 4 8, આ 4 છેદમાં 16. હવે ભાગાકાર પોઈન્ટમાં આવશે, કરી નાખીએ હાલો. અહીંયા 16 16 તેરી 48, 0 0 5 નો હાલે એટલે 0 ઉપરથી આવ્યા પાછું 16 તેરી 48, 3 વધ્યા 0 મૂક્યો, 16 એકુ 16, 14 વધ્યા પાછા 0 એટલે 16 નવા 44 થાય. તો 16 અઠ્ઠા 6 અઠ્ઠા 128, 303.18 સમથિંગ આવ્યું. અહીંયા પોઈન્ટ આવેલું જ રહેવાનું એટલે આને મેં કરી નાખ્યું સેન્ટીમીટર ક્યુબ. પણ કીધું છે હું રકમમાં નો આવી એટલે શીખી નું. ચાલો, આ મને મળ્યું 303 સેન્ટીમીટર ક્યુબ, આટલું ઘનફળ. પણ મારે શું કીધું છે અહીંયા ધ્યાન આપો, કેટલા લીટર? તો કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા લીટર થાય? 1 લીટર થાય. માટે 303.18 સેન્ટીમીટર ક્યુબે કેટલા લીટર થાય? 3 સંખ્યા લખ નાખી તોય હાલે કે નો હાલે? 128, 12 વધ્યા ને 0, 16 96, 16 7 102, 16 7 112, 16 8 128 થાય. રેડી છે એટલે 16 7 112. અહીંયા 7 હજી આવી જાય તોય ચાલે. અહીંયા 7 લખ નાખું ને ક્યાં ગયું 7 એટલે અહીંયા 7 લખ નાખ્યા. 187. ચાલો હવે પોઈન્ટ દૂર કરી નાખો. 303 187 છેદમાં 1 2 3 અને ઓલા ઉપરના 1 2 3 એટલે 6 શૂન્ય થયા. તો 0.303 લીટર દૂધ અથવા શું હમાડવાનું? દૂધ જ હમાડવાનું, હમાઈ જાય. આ ચેપ્ટરમાં કેવું ગણતરી અગત્યની છે. ગણતરી તમે કઈ રીતે કરો એ મેન છે. ઉડાડવાનું ફુડાડવાનું એ બધું આવડા રાખશે. અહીંયા કેમ આપણે 105/2 × 10 લીધા હતા તો લાંબો લાંબો થયો, એની જગ્યાએ 105 ભાગ ઉડાડ્યા. 21 પંચા 105 ને 10 ના કર્યા, 5 દુ 10, 5 5 ઉડાડી દીધા, 21 અને 2 દુ 4 એટલે 21/4 ત્રિજ્યા થઈ ગઈ, એ લઈ લીધી. પછી સાદું રૂપ 7 તેરી 21, 3 3 ઉડી ગયા, પછી 2 2 ઉડી ગયા, પછી ક્યાં ઉડાડેલા? આ 2 2 ઉડાડ્યા, આ 3 3 ઉડાડ્યા. હવે 11 ચોકે 16 કલાક કર્યું ભાઈ આપણે તો. 7 તેરી 21, આ 3 3 ઉડાડ્યા. પછી 11 આના ભાગ પડ્યા, 2 દુ 4 કર્યા બરાબર. આ 2 આની ઉડાડ્યા, આ 2 આની રેડી. એટલે 21 × 21 441 એને × 11 એટલે આટલા આવ્યા, એને ભાગ્યા આટલા કર્યા એટલે આટલા આવ્યા. આ તો આયલું જ રાખવાનું છે. ત્રણ લઈ લીધી પોઈન્ટ. પછી 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય. તો આટલા સેન્ટીમીટર કેટલા લીટર? ચોકડી ગુણાકાર પોઈન્ટ દૂર કર્યા, 6 શૂન્ય હતા એટલે 0.303 લીટર લખ નાખ્યું એટલે હાલે. ક્લિયર? ચાલો પછી એક ગોળાકાર ફુગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને 14 સેમી થાય છે. બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગાની વક્ર સપાટીનો ગુણોત્તર એટલે સૌથી હેલું. તો પેલા તો
કેટલી આ નાના ફુગ્ગા માટે R1 કહી દીધું 7 સેમી અને મોટા ફુગ્ગા માટે R2 કહી દીધું 14 સેમી. ક્લિયર છો? હવે ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનો છે. ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો પેલા તો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. શું આવશે? 4πr². 4πr². આમ થાય 4π તો ઉડી ગયા. આ R1 કહી દીધું, આ R2 કહી દીધું. R1 એટલે કે 7 નો વર્ગ અને R2 એટલે કે 14 નો વર્ગ. આવું થયું કંઈક. હવે પેલા તો આપણે આ રીતે કરી નાખવાનું. 7 ગુણ્યા 7 અને 14 ગુણ્યા 14. 7 દુ 14, 7 દુ 14. તો ઉપર તો કાંઈ ન હોય, નીચે 2 ગુણ્યા 2 એટલે તમારો ગુણોત્તર કેટલો મળ્યો? 1/4 સેન્ટીમીટર સ્ક્વેર. પતી ગયો દાખલો. ગુણોત્તર હોય ને એટલે બધું ઉડી જ જવાનું. પાયે ઉડી જાય, સૂત્રે ઉડી. ત્રિજ્યા હોય તો ત્રિજ્યા વધે, ઊંચાઈ હોય તો ઊંચાઈ વધે, વ્યાસ આપ્યો હોય તો એને ત્રિજ્યામાં ફરજિયાત ફેરવવું જ પડે. આ રીતનો દાખલો છે. તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. તો એમાં જ ચોથો દાખલો. એક અર્ધગોળાની ત્રિજ્યા આપી છે 21 સેમી, તો તેનું ઘનફળ શોધવાનું. હવે કેટલા દાખલા ગણી લીધા અર્ધગોળા માટે? તો લખવાનું પહેલા તો અર્ધગોળા માટે ત્રિજ્યા બરાબર 21 સેમી. અર્ધગોળાનું ઘનફળ. અર્ધગોળાના ઘનફળનું સૂત્ર શું આવશે? તો કે 2/3πr³. કેમ આવું હોય? ગોળાનું 4/3 હતું તો અર્ધગોળાનું 2/3 થઈ ગયું. હવે સાદું રૂપ. પાઈ બરાબર 22/7. ત્રિજ્યા તમારી 21 એટલે 21 ગુણ્યા 21 ગુણ્યા 21 આવું કઈ છે. 7 તેરી 21, 3 3 ઉડી ગયા, નીચે કઈ વધ્યું જ નથી. 22 દુ 44, 21 ગુણ્યા 21 એટલે 441 થાય. તો એનો ગુણાકાર કરી નાખીએ. 441 ગુણ્યા 4 શૂન્ય, 4 એકુ 4, ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 ને 1 17. આ જ બેઠી રકમ પાછી નીચે લખી નાખવાની. 1 7 6 4 સરવાળો 4 0 7 ને 7 14 નો 4 વધી 1 7 ને 8 ને 1 9 1. જવાબ આવી ગયો 19,404 સેન્ટીમીટર ક્યુબ. કારણ કે ઘનફળ શોધ્યું ને. આગળના દાખલામાં ઘનફળ જ શોધ્યું હતું, પણ એને શેમાં ફેરવું તો આપણે લીટરમાં. તો આનીમાં લીટરમાં ફેરવવું હોય ને તો આનો જવાબ શું આવે ખબર? 19.404 લીટર. જો આને લીટરમાં, કારણ કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. તો 1000 સેન્ટીમીટર ક્યુબ 1 લીટર, તો આટલા સેન્ટીમીટર ક્યુબ એ કેટલા લીટર? 1000 છેદમાં વયા જાય. 0.30 એટલે 1000 થઈ ગયા. 0.3 કાપી લીધા એટલે 19.404 થાય. એ તો અલગ વાત છે, પણ આ તો સમજાવ. ચાલો પાંચમો છેલ્લો દાખલો. એક શંકુની ત્રિજ્યા આપી છે, તો વાત કરી છે શંકુ માટે ત્રિજ્યા આપી દીધી 21 સેમી, પછી ઊંચાઈ એટલે કે h આપી દીધો 20 સેમી. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ. પેલા તો આપણને કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર બનાવતા આવડવું જોઈએ. વક્ર સપાટીનું πr_l. કુલ સપાટીનું મેળવવું હોય તો πr_l માં πr એટલે કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એડ કરી દો એટલે સૂત્ર બની જાય. પછી તો સામાન્ય છે. સામાન્ય શું નીકળે? πr. વધ્યું l + r. તો આ તમારું સૂત્ર બની ગયું શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ક્લિયર છો બધા? πr_l એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળ પ્લસ વક્ર સપાટી એટલે બની જશે કુલ સપાટી. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, તો અહીંયા મારી પાસે ત્રિજ્યા છે l નથી, h આપ્યો છે. પહેલા તો મારે l મેળવવો પડશે. તો l મેળવવો એટલે કે ત્રાસી ઊંચાઈ મેળવવો હોય તો l² બરાબર r² + h² થાય. તો l મળી જાય. મૂકી જોઈએ. r એટલે કે 21 નો વર્ગ પ્લસ h એટલે કે 20 નો વર્ગ. 21 નો એટલે કે 441 અને 20 એટલે કે 400. તો તમારો જવાબ આવી ગયો 841. આ કોનું છે? તો મને તો ખબર છે. 841 નું વર્ગમૂળ એટલે કે 29. તો l મને મળી ગયા
29 સેન્ટીમીટર. હવે કિંમત મૂકી દો ને સાદું રૂપ આપી દીધો, દાખલો પતી ગયો. મારે સૂત્રમાં આર એલ ની પાઈ ની કિંમત તો 22/7 લઈ લીધી, હાલો. પણ એલ ની કિંમત તો જોઈ ને, તો એલ ની કિંમત માં મેળવવી હોય તો આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર પરથી મળે કે ન મળે? મળી જ જાય ને. મેળવી લીધા. હવે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. આ સૂત્ર યાદ રહેવું જોઈએ. આ તો મેં તમને કીધું કે વક્ર સપાટીના ક્ષેત્રફળમાં વર્તુળનું ક્ષેત્રફળ એડ કરો એટલે સૂત્ર બની જાય, કોમન લેવા પડે. કિંમત મૂકી જોઈએ. પાઈ એટલે કે 22/7, ત્રિજ્યા ઓલરેડી 21 આપી દીધી છે, એલ એટલે કે 29 અને આર એટલે કે 21. સાદું રૂપ 7 તેરી 21, 22 તેરી 66. એને ગુણ્યા આ બેનો સરવાળો કેટલો થાય છે? 50 થાય છે. આ તો થાય ને 50. હવે ગુણાકાર 6 35, 6 નો શૂન્ય વધી પડી 3, 6 35 ને 3 33 અને 1 શૂન્ય સેન્ટીમીટર સ્ક્વેર. આ મળી ગયું મને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. કાંઈ છે પેલા તો સૂત્ર બનાવતા આવડવું જોઈએ. જો બનાવતા ન આવડતું હોય તો ગમે એમ કરીને ગોખી નાખવાનું, યાદ રાખી લેવાનું. કારણ કે આ ચેપ્ટર તમારે સોલ્વ કરવું હોય છે ને તો સૂત્ર પેલા આવડવા જોઈશે. જો સૂત્ર આવડતા હશે તો જ તમારા ચેપ્ટરના એક કે એક દાખલા ગણી શકશો. તો અહીંયા આપણે વિડીયોને પૂર્ણ કરીશું. જેને પણ વિડીયોનો અથવા આ બંને દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય, વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. અને હા, શરૂઆતમાં પણ કીધું તો ને પાછું પણ કહું છું, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો અત્યારે જ કરજો. શું કરવાનું? લાઈક કરવાનું, શેર કરવાનું અને નીચે છે સબસ્ક્રાઇબ કરવાનું, એની ઉપર ક્લિક કરી દો એટલે આગળના વિડીયો જલ્દીથી તમારા સુધી પહોંચી વળે. લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી મારો વિડીયો થોડો ઉપર આવે, જેથી તમને વહેલી તકે જો તમે મારા વિડીયો જોશો તો મને પણ પ્રેરણા મળશે. મારા વિડીયો જોવે છે એટલે નવા વિડીયો હું બનાવતો રહું તમારે એક્ઝામને લગતા કે જે પણ વીકલી ટેસ્ટ કે લેવા જોઈએ. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.